ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અસામાજિક તત્વો અને ગુનેગારોને પહેલાથી જ કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જે રીતે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા કાંકરી ચાળો કરીને જે હંગામો કરવામાં આવ્યો, આતંક મચાવવામાં આવ્યો, તે મામલે હવે આ અસામાજિક તત્વોની પોલીસે શાન ઠેકાણે લાવી છે, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે કેટલાક અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બનીને જાહેર જનતાને હેરાન પરેશાન કરતા હોય છે, પોતાના વિસ્તારમાં ધાક જમાવવા માટે સામાન્ય લોકો સાથે મારામારી કરતા હોય છે, આતંક મચાવતા હોય છે, તેમની સામે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, તેમની ટાંટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવતી હોય છે, છતાં પણ અસામાજિક તત્વો છે તે સુધરવાનું નામ નથી લેતા। ત્યારે આથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો છે તે વિસ્તારમાં સોસાયટીમાં ગાળાગાળી કરી રહ્યા હતા। એટલું જ નહીં, કાંકરી ચાળો પણ કેટલાક મકાનો પર કરી રહ્યા હતા અને આને લઈને વિવાદ વકર્યો હતો। આ ઘટનાની જાણ ગોમતીપુર પોલીસ સ્ટેશનને થાય છે અને આ મામલે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને આ ઘટનામાં જે અસામાજિક તત્વો હતા, જે કાયદાની વ્યવસ્થાને ગોળીને પી ગયા હતા, તેમને પોલીસે ફરી એકવાર કાયદાનું ભાન કરાવ્યું છે, સાથે જ તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। આ ઘટનામાં આપ જે જોઈ રહ્યા છે દ્રશ્ય, જેમાં સાગર સુરેશભાઈ બિરાડે, નરેશ અંબાલાલ પ્રજાપતિ, સંજય ઉર્ફે લોખંડ સુખદેવ બિરાડે, મનસુખ કાંતિભાઈ માંગુકિયા ચોકીદાર, આ પ્રકારના જે 4 નામના આરોપીઓ છે તેમનું પોલીસ જાહેરમાં સરઘસ કાઢી રહી છે અને જે અસામાજિક તત્વો છે તે વિસ્તારમાં આતંક મચાવવાના હેતુથી કામ કરતા હોય તે પ્રકારની વાત સામે આવી છે અને આને જ લઈને તેમને ડામવા માટે ગોમતીપુર પોલીસ દ્વારા તેમને આ સર્વિસ કરવામાં આવીને ત્યારબાદ આજે આખો ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છો કે હાથ જોડતા જોડતા માફી માંગતા હાલ અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે, લંગડાતા ચાલતા જોવા મળી રહ્યા છે, પરંતુ તે પહેલાં જ તેમને સમજાવી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, છતાં પણ જે રીતે કાયદાની વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પીવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસે પણ આવા અસામાજિક તત્વોની સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે અને તેમની શાન ઠેકાણે લાવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।